નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. સમજોતા એક્સપ્રેસ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. લાહોરમાં અનેક ભારતીય મુસાફરો ફસાઈ ગયા છે. પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ કરતા 35 જેટલા મુસાફરો લાહોર સ્ટેશને ફસાઈ ગયા છે. કેટલાક મુસાફરોના વિઝા કાલે પૂર્ણ થાય છે અને મુસાફરો આ સમજોતા એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવતા લાહોર રેલવે સ્ટેશન પર ફસાઈ ગયા છે. તેમના વિઝા પણ આવતીકાલે પૂર્ણ થાય છે ત્યારે મુસાફરો હાલ ફસાઈ ગયા છે. 35 જેટલા મુસાફરો છે, ભારતીય મુસાફરો છે કે જેઓ લાહોર રેલવે સ્ટેશન પર ફસાઈ ગયા છે. આમાંથી કેટલાક મુસાફરો એવા પણ છે કે જેમના વિઝા કાલે પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ કરતા ભારતીયો પાકિસ્તાનના લાહોર રેલવે સ્ટેશન પર ફસાયેલા છે. 35 જેટલા મુસાફરો હાલ લાહોર સ્ટેશન પર ફસાયેલા છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે લાહોર રેલવે સ્ટેશનના સીધા જ, કે જ્યાં મુસાફરો રેલવે સ્ટેશન પર રહેવા જ મજબૂર બન્યા છે કારણ કે પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ કરી દીધી છે. આમાંથી કેટલાક મુસાફરો એવા પણ છે કે જેમના વિઝા કાલે પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ ટ્રેન રદ કરી દેવામાં આવતા મુસાફરોની મુશ્કેલી વધી રહી છે. સમજોતા એક્સપ્રેસ રદ થતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લાહોરમાં ભારતીય મુસાફરો ફસાઈ ગયા છે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં અથડામણ થઈ રહી છે. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની શક્યતા છે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે 2 થી 3 આતંકીઓ કુપવાડામાં છુપાયેલા છે. સેના હાલ આતંકીઓ સાથે અથડામણ કરી રહી છે. જે સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. કુપવાડામાં 2 થી 3 જેટલા આતંકીઓ છુપાયા હોવાની શક્યતાને પગલે હાલ અથડામણ ચાલી રહી છે. સમગ્ર વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે આતંકી મસૂદ અઝહરને લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન આવ્યું છે. પાકિસ્તાને સ્વીકાર કર્યો છે કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે અને જૈશનો સરગના મસૂદ પાકિસ્તાનમાં છે અને તે બીમાર છે. તે પોતાના ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતો. સાથે જ તેમણે કહ્યું છે કે ભારત પુરાવા આપે તો અમે કાર્યવાહી કરીશું. પાકિસ્તાન દ્વારા ફરીથી પુરાવા આપવાનો જ રાગ હાલ આપવામાં આવ્યો છે. મસૂદ અઝહર પાકિસ્તાનમાં હોવાની વાતનો સ્વીકાર તો કર્યો છે, પરંતુ સાથે જ એમ પણ જણાવ્યું છે કે ભારત પુરાવા આપે તો કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ એવું પણ જણાવાયું છે કે મસૂદ અઝહર ખૂબ બીમાર છે અને તે પોતાના ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતો. આ નિવેદન છે પાકિસ્તાનના વિદેશ મંત્રીનું, જેમણે સ્વીકારી લીધું છે કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે, પરંતુ તે ખૂબ બીમાર અવસ્થામાં છે. તે હાલ ઘરમાંથી બહાર પણ નીકળી નથી શકતો. તો પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા મોટું નિવેદન આપીને સ્વીકાર તો કરવામાં આવ્યો કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે. જૈશ-એ મોહમ્મદનો લીડર મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે, પરંતુ સાથે જ જાણે કે તેઓ તેનો બચાવ કરતા હોય તેમ તેમણે જણાવ્યું કે તે ખૂબ જ બીમાર છે અને તે એવી પરિસ્થિતિમાં છે કે તે પોતાના ઘરની બહાર પણ નથી નીકળી શકતો. જો ભારત તરફથી પુરાવા આપવામાં આવશે અને પાકિસ્તાનની કોર્ટ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવશે તો તેઓ મસૂદ અઝહર પર કાર્યવાહી કરવા માટે તૈયાર છે. આપને જણાવીએ કોણ છે મસૂદ અઝહર. સંગઠન જૈશ-એ મોહમ્મદનો તે મુખ્ય આતંકી છે. બહાવલપુર અને કરાંચીમાં રહે છે. સામાજિક સંગઠનના ઓથા હેઠળ તે આતંકીઓ તૈયાર કરવાનું કામ કરે છે. ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં મસૂદ અઝહરનું નામ સામે આવ્યું છે. મસૂદ અઝહર જૈશ-એ મોહમ્મદનો મુખ્ય આતંકવાદી છે. તે બહાવલપુર અને કરાંચીમાં રહેતો હોય છે અને સામાજિક સંગઠનના ઓથા હેઠળ તે આતંકીઓ તૈયાર કરવાનું કામ કરે છે.
વધુ माहिती साथ जोड़ाई गया है संवाददाता शैलेंद्र वांगू। शैलेंद्र, आपसे जानना चाहेंगे कि पाकिस्तान के विदेश मंत्री की ओर से ये निवेदन तो सामने आ गया है कि उन्होंने स्वीकार भी कर लिया है कि पाकिस्तान में ही है, लेकिन साथ में उन्होंने भारत से प्रूफ मांगे हैं। फिर से वही बात प्रूफ पे आके अटकती है, क्या ज्यादा जानकारी है आगे, कैसा देखा जा रहा है माहौल? देखिए, पहली बार पाकिस्तान की तरफ से कम एडमिट तो हुआ कि मौलाना मसूद अजहर पाकिस्तान में ही है। ये अपने आप में एक बड़ा बयान है पाकिस्तान के विदेश मंत्री का। आपको बता दें कि एक अंतर्राष्ट्रीय न्यूज चैनल को दिए गए इंटरव्यू में उन्होंने ये बात एडमिट की है कि मौलाना मसूद अजहर, जो कि जैश ए मोहम्मद का मुखिया है, वो इस वक्त पाकिस्तान में ही है। हालांकि उन्होंने ये भी कहा कि उसकी तबीयत बहुत खराब है, बहुत बीमार है और घर से बाहर तक नहीं निकल सकता। और साथ ही साथ उन्होंने ये भी कहा है कि अगर भारत के पास कोई भी सबूत है तो हमें सौंपे, हम उस सबूत पर कार्रवाई करेंगे, हम अपने कोर्ट और अपनी आवाम को कन्विंस करेंगे इस कार्रवाई के लिए। लेकिन बड़ा सवाल यह है कि सबूत पहले ही दिए जा चुके हैं। आपको याद दिला दें कि अब से 2 दिन पहले डिप्टी हाई कमिश्नर पाकिस्तान को जो तलब किया गया था, तो उसके बाद एक डॉजियर सौंपा गया था भारत की ओर से, जिसमें तमाम सबूत हैं कि किस तरह पुलवामा हमले में जैश ए मोहम्मद का हाथ है और जैश ए मोहम्मद के जो आला कमांडर हैं वो पाकिस्तान में मौजूद है। इस बात के भी सबूत उस डॉजियर में दिए गए हैं और कल इमरान खान ने नेशनल असेंबली में इस बात को एडमिट भी किया। तो ऐसे में पाकिस्तान के पास पहले ही सबूत है, जरूरत है कार्रवाई करने की। वहीं अगर सबूत की बात करें तो मुंबई हमले को लेकर भी भारत ने सबूत 10 साल पहले दिए थे और आज दिन तक हाफिज सईद के खिलाफ कोई कार्रवाई नहीं की पाकिस्तान में, और हाफिज सईद आज वहां पे खुला घूम रहा है और भारत के खिलाफ भारत विरोधी गतिविधियों में शामिल है। तो ऐसे में जरूरत है, माना जा रहा है कि ये एक दबाव में दिया गया बयान है, अंतर्राष्ट्रीय दबाव में दिया गया बयान है, लेकिन जब तक पाकिस्तान कार्रवाई नहीं करेगा, ऐसे में भारत और पाकिस्तान के जो रिश्ते हैं वो कभी सुधर नहीं सकते। जी बिल्कुल, धन्यवाद शैलेंद्र आपका हमारे साथ जुड़ने के लिए। तो मसूद अजहर पाकिस्तान में होવાની कबूलात विदेश मंत्रीએ કરી છે। तो जैश ए मोहम्मद જેનું નામ આટલું ઉછળી રહ્યું છે તેના પાપ વિશે જો આપને જણાવીએ તો 18 સપ્ટેમ્બર 2016 ઉરીમાં આતંકી હુમલો કર્યો, જેમાં 19 જવાન શહીદ થયા। 2 જાન્યુઆરી 2016 માં પઠાણકોટમાં વાયુસેનાના ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો, 7 જવાન જેમાં શહીદ થયા। 13 ડિસેમ્બર 2001 માં સંસદ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 9 લોકોના મૃત્યુ થયા। 1 ઓક્ટોબર 2001 માં જમ્મુ કાશ્મીર વિધાનસભા પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 38 લોકોના મૃત્યુ થયા છે। જૈશ એ મોહમ્મદ કે જેનો મુખ્ય આતંકી મसूद અઝહર છે, પાકિસ્તાન જેની વિરુદ્ધ પુરાવા માંગી રહ્યા છે તે જૈશ એ મોહમ્મદના પાપ આપને અત્યારે ગણાવી રહ્યા છીએ। 18 સપ્ટેમ્બર 2016 માં ઉરીમાં આતંકી હુમલો કરવામાં આવ્યો અને 14 ફેબ્રુઆરી 2019 જે પુલવામામાં આતંકી હુમલા થયા તેની જવાબદારી જૈશ એ મોહમ્મદે સ્વીકારી છે। આતંક સામે અમેરિકાની વધુ એક કાર્યવાહી સામે આવી। આતંકીઓને મળતા સ્થાનિક ફંડ પર રોક લગાવી છે। જૈશ એ મોહમ્મદ સહિતના આતંકી સંગઠનોના ફંડ પર રોક લગાવી દેવામાં આવી છે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી। પુલવામા આતંકી હુમલા અંગે પુતિને સંવેદના વ્યક્ત કરી આતંક વિરુદ્ધની લડાઈમાં રૂસ ભારતની સાથે છે તેમ તેમણે જણાવ્યું હતું। પુતિને સાથ આપવા માટે જણાવ્યું છે, જ્યારે પીએમ મોદીએ સાથ આપવા માટે પુતિનનો આભાર માન્યો છે। દુનિયાના મહાસત્તાઓનું જ્યારે ભારતને સમર્થન મળી રહ્યું છે ત્યારે પુતિન પણ ભારતની સાથે હોવાનું, ભારતને સાથ આપવાનું જણાવી રહ્યા છે। તેમણે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી અને જે ઘટના આતંકી ઘટના કરવામાં આવી છે, પુલવામામાં હુમલો કરવામાં આવ્યો છે તે અંગે તેમણે સંવેદના વ્યક્ત કરી હતી અને પોતે તમામ રીતે ભારતની સાથે છે તેવું તેમણે જણાવ્યું હતું। તો વડાપ્રધાન મોદીએ પુતિનનો આભાર માન્યો હતો। હવે વાત કરીએ અભિનંદનના આજે વતન પરત આવવાની। પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાનની જાહેરાત સામે આવી છે। ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવામાં આવશે। પાકિસ્તાન અભિનંદનને ભારતને સોંપશે। વાઘા બોર્ડરથી પાયલટને પાકિસ્તાન ભારતને સોંપશે। આજે અભિનંદન વાઘા બોર્ડરથી પરત આવશે। ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન કે જેઓ પાકિસ્તાનની કેદમાં હતા તેઓ આજે પરત આવશે। ઇમરાન ખાને નિવેદન કર્યું હતું, તેમણે આ અંગેની જાહેરાત કરી હતી અને અભિનંદનને
ભારત સોંપવામાં આવશે. આખરે 30 કલાક બાદ ભારતને મળી બીજી સૌથી મોટી સફળતા અને પાકિસ્તાનને મળી સૌથી મોટી લપડાક. વાત ભારતના અભિનંદનની, જે બસ થોડા જ કલાકોમાં ફરી ભારત આવશે. ન ઝૂક્યું ભારત, ન હાર્યું ભારત. પાકિસ્તાન પર બનાવ્યું દબાણ અને અભિનંદનને પરત મોકલવા તૈયાર થયું પાકિસ્તાન. ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરહદ પર સતત અટકચાળા કરતું રહ્યું. ભારત પર હુમલો કરવા પાકિસ્તાને બુધવારે પોતાના F-16 વિમાન મોકલ્યા. જોકે તેને ભારતના MiG-21એ તોડી પાડ્યા. પરંતુ આજ તકે ભારતનું એક MiG-21 પાકિસ્તાનમાં જઈને પડ્યું અને પાયલટ અભિનંદન પાકિસ્તાનના કબજામાં આવી ગયા. અભિનંદનને પકડતા જ પાકિસ્તાનના તેવર બદલાયા. ભારત પર દબાણ લાવવાની કોશિશ કરી, પણ ભારત ઝૂક્યું નહીં, ભારત હાર્યું નહીં. માત્ર 30 જ કલાકમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું. જોકે આ 30 કલાક ભારત માટે પડકારજનક રહ્યા. અભિનંદન પાકિસ્તાનના કબજામાં હોવાની જાણ થતા જ તેમને સુરક્ષિત પરત લાવવાની જવાબદારી સોંપાઈ અજીત ડોભાલને. ડોભાલે એવી રણનીતિ બનાવી કે પાકિસ્તાન ચારે તરફથી ઘેરાઈ ગયું. વિંગ કમાન્ડર પાકિસ્તાનના કબજામાં આવતા જ વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવાની વાત કરી. જોકે વિંગ કમાન્ડર મુદ્દે કોઈ પણ વાતચીત ન કરવાની અને કોઈ પણ શરત ન સ્વીકારવાની વાતને વડાપ્રધાન વળગી રહ્યા. જોકે પાકિસ્તાનના વિરોધમાં લગભગ તમામ દેશો ભારતના સમર્થનમાં આવ્યા. વિશ્વની મહાસત્તાએ પણ ભારતને સમર્થન જાહેર કર્યું. તો જીનીવા સંધિનો ભંગ કરનાર પાકિસ્તાનને ડોભાલે ઘેરી લીધું. ડોભાલે 30 કલાકમાં અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી સાથે પણ 2 વાર વાત કરી. તો ફ્રાન્સ, યુકે, ન્યુઝીલેન્ડ, બ્રિટન સહિત તમામ દેશોએ ભારતને સમર્થન આપ્યું અને પાકિસ્તાનને ઝૂકવું પડ્યું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન સંસદમાં જાહેરાત કરી કે અભિનંદનને ભારતને સોંપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અભિનંદનને ભારત પરત મોકલવાના પાકિસ્તાનના નિર્ણય પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી. કહ્યું, આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે, તો સાથે જ કહ્યું, અભિનંદન હિંમતવાળો પાયલટ છે. મને આનંદ છે, દેશ આખાને આનંદ છે કે અભિનંદનની મુક્ત કરવા માટે પાકિસ્તાન ભારત સરકારની અનુરોધ ઉપર એ સંમત અને સહમતિ તરફ આગળ વધ્યા છે. આપણે આશા રાખીએ કે જલ્દી આપણા દેશમાં પરત અભિનંદન જેવા હિંમતવાન પાયલોટ પાછા આવે અને દેશ એનું સ્વાગત કરશે.